टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પૂર અને પૂરગ્રસ્ત વિસ્તાર અને પૂરની પરિસ્થિતિ આ શબ્દોથી સરકાર જાણે આ વખત જ અવગત થઈ હોય તેવું લાગે છે અને એટલા માટે જ હવે સરકાર પાણીનો રસ્તો કાઢવાની છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, લોકોના જીવ ગયા, કેટલાય લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું અને ત્યારબાદ હવે તંત્રએ અભ્યાસ કર્યો છે કે આ પાણી ભરાવાનું કારણ પાણીના વહેણના માર્ગ પર આવતા મકાનો અને રસ્તાઓ છે। વડોદરા, અમદાવાદ, દ્વારકા અને જામનગરમાં શું સ્થિતિ સર્જાઈ હતી તે આપણે સૌ કોઈએ જોઈ, પણ હવે ફરી આવું ન થાય તેના માટે તંત્ર કયા ફેરફારો કરશે તેના પર નજર કરીએ। પાણીના પ્રવાહ આડે આવતા બાંધકામોને મંજૂરી આપવામાં નહીં આવે। બીજું, વહેણના માર્ગ પરના દબાણરૂપ મકાનો ઇમ્પેક્ટ ફીથી નિયમિત નહીં થાય। આ ઉપરાંત નિયમિત મકાનો વહેણ આડે હશે તો વહેણનો વૈકલ્પિક માર્ગ બનાવવામાં આવશે। ટીપી સ્કીમ તૈયાર કરતી વખતે ઢોળાવોનો જે અભ્યાસ કરવામાં આવશે અને નવી ટીપી સ્કીમમાં પાણીના વહેણના માર્ગને કાપતા રસ્તા કે મકાનો નહીં બનાવવામાં આવે। ટીપી અધિકારીએ કોન્ટોર વિભાગ સાથે પરામર્શ કરવાનો રહેશે અને GDCRDPમાં મકાનના તળની ઊંચાઈ, કમ્પાઉન્ડ વોલ મુદ્દે ફેરફાર કરવામાં આવશે। ફ્લડ મેનેજમેન્ટ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ માળખું વધુ સુદૃઢ કરવામાં આવશે। વરસાદી પાણીનો ભરાવો થાય તે સ્થળોની ઓળખ અને નોંધ પણ કરવામાં આવશે। પાણી ભરાઈ રહે ત્યાં ઝડપી નિકાલ માટેની સુવિધાઓ તૈયાર કરવામાં આવશે। વરસાદી પેટર્નનો અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ ગટર અને ડ્રેનેજ સુવિધા સુધારવામાં આવશે। આમ પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે, પણ આપણે આશા રાખીએ કે આ નિયમો માત્ર કાગળ પર ન રહે અને યોગ્ય નિરાકરણ આવે।